રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગતિરોધ હવે દેશના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ સુધી પહોંચી ગયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી DSH ના જે ફંડિંગ બિલમાં નિષ્ફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે હવે અમેરિકાના એરપોર્ટ પર આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સના એજન્ટો તૈનાત કરવામાં આવે. આ નિર્ણય માત્ર વોશિંગ્ટનના રાજકીય ગલિયારોમાં નહીં પરંતુ સામાન્ય નાગરિકો અને માનવ અધિકાર સંગઠનમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. ઘટનાની આપણે વિગત જોઈએ તો એવી છે કે લાંબા સમયથી ચાલી રહેલા બજેટ વિવાદને કારણે DHS ના જે ફંડ પર રોક લાગી ગઈ છે, જેમના પરિણામે TSA ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના હજારો કર્મચારીઓ પગાર વગર કામ કરી રહ્યા છે. આ સ્થિતિને કારણે એરપોર્ટ પર સુરક્ષા જાળવવી મુશ્કેલ બની ગઈ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સીધી ચેતવણી આપી દીધી હતી કે જો સરહદ સુરક્ષા માટે પૂરતું ભંડોળ આપવામાં નહીં આવે તો તેઓ આઈસ એજન્ટોને એરપોર્ટ પર જ ઉતારશે. આજે સવારે જ આ ચેતવણી હકીકતમાં ફેરવાતી હોય તેવું જોવા મળી રહ્યું હતું અને એટલાન્ટા, ન્યુયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા એરપોર્ટ પર આઈસ એજન્ટોની જે અવરજવર શરૂ થઈ ગઈ છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ એજન્ટો TSA કર્મચારીઓને મદદ કરશે અને એરપોર્ટ પર જ લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ કરશે. જો કે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રેશન જે ઇમિગ્રેટ્સ છે તેમની તાત્કાલિક ધરપકડ કરવાનો હોવાથી એવું પણ માનવામાં આવે છે. ખાસ કરીને મિનેસોટામાં બનેલી તાજેતરની ઘટનાઓ બાદ જ્યાં ફેડરલ એજન્ટોની કાર્યવાહીમાં 2 નાગરિકોના મોત થયા હતા, લઘુમતી સમુદાયમાં ભારે ફાળ પણ ફેલાઈ હતી કે માનવ અધિકાર કાર્યકરો અને ACLU જેવા સંગઠનોએ આ પગલાંને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેમનું કહેવું છે કે એરપોર્ટ પર જ ઇમિગ્રેશન એજન્ટોની હાજરીથી મુસાફરીમાં ભયનું સૌથી વધારે વાતાવરણ ત્યાં ઊભું થશે અને ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવશે, જે નાગરિક અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. બીજી તરફ એરલાઇન્સ ઉદ્યોગ અને વિમાન કર્મચારીઓના યુનિયને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આઈસ એજન્ટો પાસે એરપોર્ટ સુરક્ષા માટેની જરૂરી ટેકનિકલ તાલીમ તો હોતી જ નથી, જેમના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. એરપોર્ટ પર ચેક ઇન લાઇન અત્યારે જ 3 થી 4 કલાક લાંબી હોય છે અને આ નવા વિવાદથી મુસાફરોની હાલાકીમાં વધારો થવાની પૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. સેનેટમાં પણ આ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. રિપબ્લિકન નેતાઓ આને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે ડેમોક્રેટ્સ આને સરમુખત્યારશાહી વલણ કહીને સખત વિરોધ કરી રહ્યા છે. જ્હોન થુન અને અન્ય વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો હજુ સુધી કોઈ તારણ પર પહોંચી જ નથી. સવાલ તો એ છે કે શું આ સુરક્ષા દળોની તૈનાતી માત્ર એક અસ્થાયી વ્યવસ્થા છે કે પછી ટ્રમ્પ પ્રશાસન આના દ્વારા ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ઘટનાક્રમે અમેરિકામાં પ્રાઇવસી, સિક્યુરિટી અને સિવિલ લિબર્ટી વચ્ચેના સંઘર્ષ ફરીથી એકવાર સપાટી પર લાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં કોર્ટમાં આ મામલે કાયદાકીય પડકારો પણ જોવા મળી શકે છે. આવનારા દિવસોની અંદર શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું.